હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે વાડીની મુલાકાતે લીધી તો તમને દેખાડીશું આપણી વાડી. તો ચલો દેખીશું આપણે વાડી. ઘણા દિવસો બાદ આપણે વાડીમાં આજે આવ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. આજે આપણી સાથે મેક્સ છે. તો જો મેક્સને તમે કેવો ખુશ છે. જે આજે બાજરી છે જે શિયાળામાં થાય. તમે જુઓ, જો બાજરીનો બહુ ડોંડું છે જે તમને દેખાય છે वो સામે. આ શિયાળાની બાજરી છે, ફક્ત શિયાળામાં જ થાય. જે આપણા ખેતરમાં ઢોરોનો ત્રાસ છે એના લીધે એક બાજુ ફેન્સિંગ કરેલી છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે ફેન્સિંગ છે वो. આ જો બાજરીનું જે ડુંડું કહેવાય એ આ રીતે કલર બદલે. જે કાપવા આવે તે અત્યારે લાલ થઈ ગયું છે ડુંડું. તમે જોઈ શકો છો. જે આ બાજરી વાવેલી છે એ ફક્ત વર્ષમાં એક જ વખત વવાય, वो પણ શિયાળામાં. જે આ બાજરી છે वो વીઘામાં ઉતારો આપે સમથિંગ 8 બોરી જેવું થાય વીઘે. તો આપણે 2 વીઘા વાવેતર કરેલું છે તો સમથિંગ 15-16 બોરી અંદાજિત વાવેતર એનું થશે. આટલો અંદાજ છે આપણે. અને આપણે આ બાજરીમાં કશું ખાતર બીજું નાખ્યું નથી, ફક્ત છાણિયું ખાતર નાખેલું હતું. તમે જોઈ શકો. બધી બાજરી એક સરખી છે, એક જ લેવલમાં, એટલે બહુ બાજરી સારી છે આ વખતે આપણે. ફક્ત એના બિયારણ કોમ આવે જે બાજરીનો દાણા, એનો જે ઘાસ છે એવો ઉપયોગ પશુઓ માટે નહીં થતો. તો જો અમારા મેક્સ ભાઈ પણ સાથે છે. આજે આપણે વાડીમાં આવ્યા ઓટો મારવા. મેક્સ ભાઈ પણ સંગાથે આવ્યા છે. ચલો મિત્રો, આજનો બ્લોક અહીંયા પૂરો કરીશું. ફરી મળીશું નવા બ્લોકમાં. રાધે રાધે.